નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના એકમ કસોટી તારીખ 1/3/2025 માટે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન જે છે આપણે જોઈશું તો અહીં આપણને એકમ એટલે કે પાઠ નંબર 5, 6, 7, 11, 12 અને 16 જે છે તે કસોટીમાં પૂછાવાના છે। 1 કલાકની અંદર પ્રશ્ન લખવાના રહેશે તમારે। મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો પ્રાકૃત અને અર્ધમાગધી। મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે। મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? તો વર્ધમાન। બૌદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ધર્મચક્ર પ્રવર્તન। સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો આલાર કલામ। ખાલી જગ્યા પૂરો તો અશોકે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો। અશોકે પુત્ર તો મહેન્દ્ર અને પુત્રી તો સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા। સૌરાષ્ટ્રની અંદર પુષ્યગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યું હતું। સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું હતું। અશોકે પાટલીપુત્રની અંદર મોગલીપુત તિસ્ય એટલે કે તિસાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી। જોડકા જોડવાના છે તો મુખ્ય સેનાપતિ કયા નામે ઓળખાતો હતો? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવે છે સી, મહાબલ અધિકૃત। જિલ્લા તો જિલ્લાને વિષય તરીકે ઓળખવામાં આવતો હતો। કર તો ઉત્પાદનનો 6ઠો ભાગ આપવાનો રહેતો। વાઘભટ્ટ તો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે અષ્ટાંગ હૃદય અને ઈરાનનો શહેનશાહ તો આવશે ખુસરો। આ પ્રકારે આપણે જોડકા જોડીશું। માગ્યા મુજબ જવાબ આપવાનો છે। મને ઓળખો, મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે તો આવશે દ્વીપકલ્પ। હું જળ વિસ્તારોથી જોડું છું તો સામુદ્રધુની। હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું તો ટાપુ। મારો છેડો જળ ભાગની અંદર અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે તો ભૂશીર। હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું તો અખાત। ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવવાનો છે તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમતળ ભૂમિભાગ હોય છે। હેતુ આધારિત નકશાના પ્રકાર લખો તો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહે છે? તો કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે। રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશાની જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે કેટલાક વિશેષ ચિહ્નોનો ઉપયોગ થાય છે, જેને રૂઢ સંજ્ઞા કહેવાય છે। 4 મુખ્ય દિશાઓ કઈ કઈ છે અને ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓ કઈ છે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશાઓ છે અને 4 ખૂણા તો આવશે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। મિત્રો નકશાના મુખ્ય અંગો કેટલા છે અને કયા કયા? તો 3, દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ। માગ્યા મુજબ જવાબ આપો તો ગ્રામ સભા તો પંચાયતના કાયદા મુજબ નક્કી થયેલા જે કામો છે તે કરવા માટે ગ્રામની અંદર ગ્રામ સભા હોય છે। ગ્રામ પંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક યોજાય છે। ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામ સભાની સભ્યો હોય છે। તેઓ ગ્રામ સભામાં હાજર રહી મત આપી શકે છે તેમજ કોઈ પણ તે દરખાસ્ત કરી શકે છે। ગ્રામ સભા ગામડાની ધારાસભા છે અને ગ્રામ સભાના સામાન્ય સભા ઓછામાં ઓછી વર્ષમાં 2 વાર ફરજિયાત મળવી જોઈએ। ગામના સરપંચ ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે। ગ્રામ સભાની બેઠકોની અંદર ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે। ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે। આ ઉપરાંત ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તા, પીવાનું સ્વચ્છ પાણી, ગ્રામ સફાઈ, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વગેરેની પણ ચર્ચા કરવામાં આવે છે। ગ્રામ સભાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે દરેક ગ્રામજને ગ્રામ સભાની અંદર અવશ્ય હાજરી આપવી જોઈએ। ગ્રામ પંચાયતમાં પારદર્શક વહીવટ કરવા માટે ગ્રામ સભાના ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવી જોઈએ। ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા છે? તો ગામના ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ કરાવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામના આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી, ગામની અંદર દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ
શિક્ષણ અને જનજાગૃતિનો ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામની અંદર ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગોચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી અને જન્મ મરણનું રજીસ્ટર રાખવું. તાલુકા પંચાયતના કાર્યો જણાવો. તો તાલુકા પંચાયતના કાર્ય સમગ્ર તાલુકાની અંદર સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળાને નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવા, ગામડાને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ કૃષિ સુધારણા માટેની યોજનાઓ બનાવવી, મહિલા કલ્યાણ અને યુવા પ્રવૃત્તિના વિકાસ માટેની મિત્રો આર્થિક મદદ પૂરી પાડવી, પૂર, ભૂકંપ, આગ, અકસ્માત વગેરેના આકસ્મિક સંજોગોમાં મદદ કરવી. પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરે છે અને કયા કયા? તો 3 સ્તર આવશે મિત્રો: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો મિત્રો આ પ્રકારે તમારું પેપર જે છે તે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોઈ જ લીધું અને આવતીકાલે તમારું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પણ મિત્રો આપણી ચેનલમાં મળી રહેશે, તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.